આવી ગયા છીએ આજે નવા બ્લોગ સાથે. આજે અમારા દર્શનભાઈનો બર્થડે છે, એનું રસોડું જુઓ. આ છે અમારા દર્શનભાઈ, બર્થડે બોય. કેમ છો? હેપી બર્થડે. આ છે બટાકાની ભાજી અને પૂરીને રસનો પ્રોગ્રામ છે અમારે આજે. આ બટાકા બાફા મેળી રહ્યા છે જગમલભાઈ અમારે. જગભાઈ બટાકા કાપીને મિલે ને બાફા? હા હા, કાપીને મૂકી આવો. એમ ને? કેટલી વાર લાગશે બાફા હતા? બસ અડધો કલાક સાથે. અડધો કલાક થાય ને. અને આ અમારા મહારાજ શ્રી લોટ બાંધી રહ્યા છે પૂરીનો. રસોઈયા અમારા મેન રસોઈયા જે કહેવાય કે કરતા હતા બધું, એટલે અમારા રાજ મહારાજ રસોઈ બધી એમના હસ્તક બને. શું કહેવા મહારાજ તમારું? હાચું હાચું. કેવું બનાવવાનું મહારાજ? આમ અરે જોરદાર ટનાટન. અફલાતુન. અરે સ્વાદ ફરી ભલો. અને ઓલી કહેવત છે જમવામાં, હા ઓલું શું જમવામાં? પેલા કહેવત એવી હતી કે જમવામાં જગલો હા અને ફૂટવામાં પગલો. હા. હવે આખું વાતાવરણ ફરી ગયું. અત્યારે ફૂટવામાં જગલો ને જમવામાં પગલો. જો આ જગો કૂટવામાં હોય ને જમવામાં ભગવો હોય. અમારા ભગા આવે છે બધા જમવા. અત્યારે અમે 3 જણા જ છીએ, કોઈ હે નહીં. જુઓ તમે, આ 1 2 અને આ 3 જણા આપણા. હમણાં આવે ને ખાવા એટલે જોજો, તમને હું બતાવું કેટલા જણા આવે. જો આ અમારે જો સામગ્રી આવી ગઈ છે. આ લોટ પડ્યો છે. આ શું કહેવાય ઘરમાં પત્તા આવે ને? શું કહેવાય મારે છે પત્તા કહેવાય ને? હા, કમલપત્ર. કમલપત્ર કહેવાય એને. આમ ડુંગળી અને બધું ભાજીમાં નાખવા માટે. હા, કમલપત્ર. આ લોયું છે અમારા તુરિયું તરવા માટે. હું તમને આગળ દેખાડી જેમ થતો રહેશે એમ બધું. શું થયું? પૂરીનો લોટ તૈયાર. તૈયાર પૂરીનો લોટ એમ ને? માણસ જોઈ લે સણાનો લોટ બાંધેવો હે ને. હા, સણિયાનો લોટમાં દેવો કરે ભણો બાકી તમે. હા, સમજો. હવે ઠરી આવી જ કરું ઘડી થાય તને આવું એ તો. ઉપરના 20 જણા હે. આ લોટ પછી મોનલાવણો બેસી ગયા રાજુ મહારાજ. એ નામ તો અમારે લોકેશન જોવે જેવું હોય. આમ હાટ્યો બહાટ્યો બધું થોડું લોકેશન ફરી ગયું અમારે. અહીંયા ગરમી બહુ થતી તો લોકેશન થોડું ફેરવી નાખ્યું છે. એ જો અમારો જગમલભાઈ ખાલી ઓલી ડીશું તરી ઓલામાં એ જગમલભાઈ લહણ બોલે છે. એ મજાના રાજુ મહારાજ ગોનલા ઉપર મળી ગયા. રાજુ મહારાજ ગોનલા બનાવો. હા, આ ઓલું બનાવો ને પેલું એકદમ મસ્ત બનાવો હોય તમે. શું કહેવાય જગ્યા એને? ગોલ થઈ ગયા દબા. હા, ઓલું બનાવો ને લાંબુ લાંબુ કંઈક બનાવો. એ બનાવો. રોલ કરો રોલ. હા, એ સારું ભાવ હોય અમને પાછું. સારું ભાવે રાજુ મહારાજ ને. હા, બધી સગવડ મળી રહે અમારે. અને એ લોકેશન પર સગવડ નથી મળતી અમારે બધી. પોંડા ચમ થાતું ખબર શું કરો હો? ઘડી ઘડી શું કરો લે પ્રોગ્રામ હે? કોક કેનારો આવતું જ તો અમારે લોકેશન વાળો દે પછી શંકા ને આવ્યું.
રાજુ મહારાજ જઈને ગોનલા ઉપર ગોનલા દબાઈ રહ્યા છે અમારે. હા જવો ખેતર બતાડે કે મારું ખેતર આ બાજુ આવ્યું, આનું ખેતર આ બાજુ આવ્યું. જાંબુડો હે, જાંબુ ખાવા જાજો મહારાજ જગાના ખેતર. જાંબુડો દેખાય રાજુ મહારાજ ગોનલા ઉપર ગોનલા દબાવે પણ ખબર ગયા છે. મિત્રો આ લસણ ફોલી રહ્યા છે અમારો મિત્ર. અને અહીંયા જગા ભાઈ શું કરો તમે? હે જગા ભાઈ શું કરો તમે? એટલે આ બરતું છે ને ઓલા કરી રહ્યા છો, થોડુંક અમારા દર્શકોને સમજાવો. ભાજી માટે બટી એટલે બટાકા બાફવા ઓલા બરતું કરી રહ્યા. હા સરસ સરસ, ખૂબ સરસ. બટાકા જ્યાં જ્યાં હતી બટાકા પડ્યા છે. તો મિત્રો આ ડોલમાં અમારા બટાકા પડ્યા છે. આ જગા ભાઈ આ બટાકા વાહનમાં આજની કહાની શું છે જરાક જણાવો તો. કેમ બટાકા? દર્શનભાઈ નો બર્થડે છે. હા હા ને પ્રોગ્રામ આપેલો છે દર્શનભાઈ. બરોબર. એ દર્શનભાઈ આજે શું પ્રોગ્રામમાં શું છે આજ મેન્યુ? આજે મેન્યુમાં છે મઠો છે, ઓહો, પૂરી છે, હાય હાય, ભાજી છે, બરોબર છે, છાશ છે. બરોબર છે. અને દર્શનનો ફોન આવે છે. તો મિત્રો જગા ભાઈએ હું આ કારણે જો બરતું કરી નાખ્યું હક્કા. હવે જગા ભાઈને કામ કરવા દઈએ, હેરાન ના કરે. બાકીની વાર્તા જગા ભાઈ આપણે બાકી વાકી. જો અહીંયા અમારા રવિભાઈ શું કહેવા માંગશો? કેવી મજા આવે? કેવી મજા આવે? મિત્રો કેવું ખબર છે કે અમે અત્યારે ગોળના કરો અમે 5-6 જણા છીએ. અમને જમવા ટાઈમે ઉતરો બરાબર કેટલા માણસો ભેગા થઈ જાય ને અમે કીધું ને અમે 3 જણા જતા તો 4 ને 5 જણા થયા છીએ. હવે હમણાં જોજો તમે, અમે તો 10-15 જણા થઈ જવાના. અમે હું એ મોડો આવ્યો ભાઈ, એ વાત તો ખોટી લાગે હવે, પણ હું કામ સર આવ્યો હું ભાઈ, એમને નતો મોડો આવ્યો. હા બધા કામ સર જ છે પણ આવશે હમણાં. તમે જોજો હમણાં દબાટી હમણાં બોલી જશે અમારે. શું બોલી જશે? દબાટી બોલી છે માણસોને ખાવાની. એવું ખાવા ભૂખા કાઢી નાખશે માણસો. હા જબરદસ્ત માણસો આવશે. હા અને અહીંયા અમારે 2 માણસો બેઠા છે. જગા ભાઈ બળતું ચાલુ થયું હો હરખું. હા કરી લો કામ. જો મિત્રો અમારા ગૌતમભાઈની વાડી છે, બહુ મસ્ત છે. આ બાજુમાં ગૌતમભાઈનું છે. હા રવિભાઈ છે. રવિભાઈ તમારું બાઇક ક્યાં ગયું? ગાડીમાં કે બાઇકમાં? તો ગાડી ક્યાં છે? શું કરવાનું? તો મિત્રો હવે ગાડીનું ડીઝલ થઈ રહ્યું છે. તમે જોઈ શકો દુષ્કાળ છેલ્લો પડ્યો હોય. તમે જોઈ શકો છો મારે અહીંયા આવી ગયો છે દાદુ, જેનો મારો કલર છે સેમ ફૂલ બાકાજી કે નહીં દાદુ? દાદુ ભાઈ આપણા એક વિડીયોમાં આયા હે. દાદુ ભાઈ અમારે ફૂલી રહ્યા છે ડોંગરી. જો એમને ડોંગરી ફૂલવાનું કામકાજ આપી દીધું છે. એમને ઈ કામ સારું ફાવે. મિત્રો તમને યાદ હોય તો દાદુ ભાઈ એક વિડીયોમાં આવી ગયેલા આપણા મોદી ઉડે. મોદી ઉડે નહીં, मैं इसमें नहीं था. यो इसमें था. ये वाला वीडियो में था यो वाला. अरे આ અમારો મિત ચાલુ હતા ને, એમાં તો બગલો હતો. જો દાદુ ભાઈ અમારા ડોંગરી ફૂલી રહ્યા છે અત્યારે હાલ. અને મયુર લહણ ફૂલ અમારે આ કામે લાગ્યો, ઘણા દાડા કામ લાગ્યો છોકરો. જોજો મયુર ભાઈ જવાનું હવે અમારે કામે લાગ્યો હોય. 12 વર્ષે પેલા જીગા આલા છે. બંધ હમણાં ઓલા આપણે ગ્લેશિયર બચાવી. હવે આ ભાઈ જો અમારે દાદુ ડુંગળી ડુંગળીના 4 કટકા કરી નાખ ને એકદમ. એટલે હું શું છે મસ્ત મસ્ત કટ લઈ લઉં યાર. તમારા ડુંગળીના 4 કટકા કરવાનો. મરદનો દીકરો મારા બાઈક મૂકી પણ ટોપ એના અમારે મોકરા પડી જાય ના જીવાનું પડી નહીં આગને ના ખાય ઉપર કોલમલ કંડોડે ગયો. કોણ હે હજુ કોણ કેટલા જણા આવે? મોલિક કાનો